નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને નોકરીમાં લક્ષ્યને પૂર્ણ કરવા માટે દબાણ રહેશે. બાળકોના શિક્ષણના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. કરિયર પર ફોકસ રહેશે. કાર્યસ્થળમાં અનુકૂળ સ્થળાંતર થઈ શકે છે. તમે પરોપકારી કાર્યોમાં પૈસા ખર્ચ કરશો. વૃષભ રાશિના લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓ ઘણી મદદ કરશે. અધિકારીઓ સાથેની દલીલબાજીમાં સમય અને સન્માન બંનેનો વ્યય થઈ શકે છે. સારા સમાચાર મળવાથી મનોબળ વધશે. મિથુન રાશિના લોકોનું પારિવારિક વાતાવરણ થોડું ઉદાસીન રહેશે. ધંધામાં પણ વધુ પડતા લોભને કારણે ગ્રાહકો ગુસ્સે થઈ શકે છે. નોકરીમાં તમારું પ્રદર્શન કંઈ ખાસ નહીં રહે. ખચકાટને કારણે તમે તમારી સમસ્યાઓ પણ શેર કરી નથી શકતા. કર્ક રાશિના લોકો જીવનસાથી સાથે વિચારો શેર કરી શકે છે. વાણીમાં મધુરતાની પ્રશંસા થશે. નાની નાની વાતોને વધારે મહત્વ ન આપો. પરિવારમાં શુભ પ્રસંગો બની શકે છે. વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. સિંહ રાશિના લોકો આજે અધૂરી ધંધાકીય યોજનાઓને લઈને થોડા ચિંતિત રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામોમાં સારી સફળતા મળવાની સંભાવના છે. તમે તમારી કુશળ બુદ્ધિ અને સમજણથી કાનૂની વિવાદોનો ઉકેલ લાવશો. કન્યા રાશિના લોકો આજે આત્મવિશ્વાસ સાથે તમામ કાર્યોમાં આગળ વધશે. વિદેશમાં વેપાર કરતા લોકોની આવકમાં વધારો થશે. તમે તમારા બાળકના વર્તનથી દુઃખી થઈ શકો છો. વૈવાહિક જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે. તુલા રાશિના લોકોનું નોકરીમાં પ્રદર્શન ઉત્તમ રહેશે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. કોઈ કારણસર તમારી બદનામી થઈ શકે છે, જેથી આવી પરિસ્થિતિમાં સાવચેત રહો. પરિવાર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. વૃશ્ચિક રાશિના લોકોના વેપારમાં વિસ્તાર થઈ શકે છે. ખાનગી નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે. કાર્યસ્થળમાં તમારી ખ્યાતિમાં વધારો થશે. મિત્ર સાથે કોઈ વિવાદ આજે ઉકેલાઈ જશે. ધન રાશિના લોકોના કાર્યસ્થળમાં થોડી અસ્થિરતા રહી શકે છે. તમારે કોઈની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. તમારા વડીલોની સલાહને અવગણશો નહીં. તમારા માતા પિતાની સલાહથી નવા કાર્યની શરૂઆત કરવી તમારા માટે શુભ રહેશે. મકર રાશિના લોકોના ઘરનું વાતાવરણ ઘણું સારું રહેશે. બાંધકામ સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે. ગૃહસ્થ જીવનમાં શાંતિ રહેશે. લોકો તમારા વિચારો સાથે ઘણા સહમત થશે. કોઈ પણ અટકેલી ડીલ આજે ફાઇનલ થઈ શકે છે. કુંભ રાશિના લોકોએ આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું. શારીરિક રીતે નબળાઈ અનુભવશો. તમારે વ્યવસાયમાં કેટલાક પ્રયોગો કરવાનું ટાળવું જોઈએ. ભાવનાત્મક રીતે પણ આજે તમે નબળાઈ અનુભવી શકો છો. મીન રાશિના લોકોને બિઝનેસમાં મોટા કોન્ટ્રાક્ટ મળશે. તમારા કામની ગુણવત્તામાં વધારો થશે. તમે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેશો. પારિવારિક સંજોગો તમારા પક્ષમાં રહેશે. તમને વડીલોના આશીર્વાદ મળશે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.